નમસ્કાર દર્શક મિત્રો, હું આજ રોજ તમને ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી સીધા જ લાઈવ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. તે દ્રશ્યો જોઈને તમે પણ અચંબામાં પામી જશો. નાના બાળકોનું પાયાનું શિક્ષણની શરૂઆત જો થતી હોય તો તે છે આંગણવાડી. જો આંગણવાડીમાં જ સારી બેસવાની વ્યવસ્થા ના હોય, રમતો રમવાની કે ટોયલેટ બાથરૂમ કે પાણીની જ વ્યવસ્થા ના હોય તો બાળકોનું શિક્ષણ અને એમનું ઉજળું ભવિષ્ય કેવી શરૂઆત કરશે. તો ખેડા જિલ્લા પંચાયત સંચાલિત મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા એટલે કે ICDS દ્વારા નડિયાદ તાલુકાના વલેટવા તાબે આવેલ ભગવાનપુરામાં કોડ નંબર 312 નંબરની આંગણવાડી કે જે છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી કેવી જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ છે તે હું આપ સૌને બતાવી રહ્યો છું. જોવા જઈએ તો શું ખેડા જિલ્લા પંચાયત પાસે આંગણવાડી કેન્દ્રને રિપેરિંગ કે જરૂરી સુધારા કરવા માટે કોઈ ગ્રાન્ટ જ નથી આપી કે પછી ઉપલા અધિકારીઓએ ગ્રાન્ટની માગણી નથી કરી, એ પણ એક તપાસનો વિષય છે. તમે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો કે બહારથી જ આંગણવાડી કેન્દ્ર કેટલી દુર્દશા હાલતમાં ફેરવાઈ ગઈ છે. અંદરના દ્રશ્યમાં પણ દેખાઈ આવે છે કે ફ્લોરિંગ તૂટી ગયેલી હાલતમાં છે, દિવાલો ઉપર ઉધયે અડીંગો જમાવ્યો છે, બાળકો માટે ટોયલેટ બાથરૂમ પણ તૂટેલી હાલતમાં છે. ફરજ ઉપરના હેલ્પર બહેનના જણાવ્યા અનુસાર હાલમાં બાળકોને તેઓ પોતાના ઘરે જ બેસાડે છે અને આંગણવાડી કેન્દ્ર ચલાવે છે. તેમજ આ અંગે ગ્રામ પંચાયતમાં પણ તેઓએ જાણ કરી છે અને થોડા દિવસોમાં પણ રિપેરિંગ કામ ચાલુ થશે. તો દર્શક મિત્રો, જોવું રહ્યું કે શું આ આંગણવાડી હવે રિપેરિંગ થશે કે જેસે તેની જ પરિસ્થિતિ મુજબ રહેશે. અને આવી તો કેટલી આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હશે અથવા તો પ્રાઇવેટ મકાનોમાં પણ ચાલતી હશે. એ પણ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીએ તપાસ કરાવવી જોઈએ. અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા.